સુરતના ઓલપાડમાં પણ કાળજુ કંપાવનારી ઘટના બની। અટોદરા ગામમાં 2 વર્ષની બાળકી કાર નીચે કચડાઈ ગઈ। અટોદરાની સ્વર્ગ રેસિડેન્સીમાં ઘટના બની। બાળકી ઘરની બહાર રમી રહી હતી ત્યારે આ ઘટના થઈ। કાર ચાલકની બેદરકારીએ 2 વર્ષની બાળકીનો ભોગ લીધો। ઓલપાડ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે। પકડાયેલો કાર ચાલક પણ સ્વર્ગ રેસિડેન્સીનો રહેવાસી છે। માત્ર 2 વર્ષની ફૂલ જેવી બાળકી જે ઘરની બહાર રમી રહી હતી તેને કચડી નાખી છે। કાર ચાલકની બેદરકારીએ 2 વર્ષીય બાળકીનો ભોગ લીધો છે। ઘટના બની છે સુરતમાં। ઓલપાડ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી લીધી છે। ઓલપાડના અટોદરા ગામની આ ઘટના છે। પકડાયેલો કાર ચાલક પણ સ્વર્ગ રેસિડેન્સીમાં જ રહેતો હતો જ્યાં આ બાળકી રહેતી હતી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાયા છે। જી ઇન્દ્રમલ, એક ફૂલ જેવી બાળકીને કચડી નાખી છે, શું કાર્યવાહી? બિલકુલ, કાર્યવાહીના રૂપે ઓલપાડ પોલીસે હાલ છે તે કાર પણ કબજે લીધી છે અને જે કાર ચાલક હતો તેની પણ હાલ છે તે ધરપકડ કરી લેવામાં આવી છે। ઓલપાડ તાલુકાના અટોદરા ગામે સ્વર્ગ રેસિડેન્સીની અંદર આ ગઈકાલે સાંજે આ ઘટના બની હતી। દીકરી જે છે ધ્યેયાંશી તે ઘરની બહાર જ થોડે દૂર રમી રહી હતી। દરમિયાન સોસાયટીમાં જ રહેતો આ ઈસમ જે છે વ્યક્તિ તે કાર લઈને સોસાયટીમાં આવ્યો હતો અને તેની બેદરકારીના કારણે તેણે છે તે આ દીકરીને અડફેટે લીધી હતી। દીકરીના પરિવારના લોકો દીકરીને લઈને તરત જ હોસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ સારવાર મળે એ પહેલા જ દીકરીનું છે તે કરુણ મોત નીપજ્યું હતું। હાલ ઓલપાડ પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે। કાર પણ કબજે લીધી છે અને જે કાર ચાલક હતો તેની પણ હાલ છે તે ધરપકડ કરી લેવામાં આવી છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।